નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ સમાચારની વાત કરીએ તો અત્યારે પતંગ રસિયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમજ અત્યારે રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ અત્યારે જોવા મળી રહી છે। બીજી બાજુ અત્યારે રાજ્યમાં ઠંડીમાં પણ આંશિક ઘટાડો નોંધાયો, જેમાં હજુ પણ 48 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા જોવાઈ રહી છે। જ્યારે વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન છે તે 16.5 ડિગ્રી નોંધાયું, જ્યારે નલિયામાં 6.4 ડિગ્રી ઠંડુગાર રહ્યું હતું। તેમજ રાજકોટમાં 13 ડિગ્રી, વડોદરામાં 16.6, સુરતમાં 19.6 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। તો બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે, જેમાં દિયોદર તાલુકાના સણાદર ખાતે જનમેદન સમૃદ્ધિ બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। જેમાં વાત કરીએ તો બનાસ બેંક દ્વારા અત્યારે પશુપાલકોને ₹50,000 સુધીનું ધિરાણ 0% વ્યાજ દરે મળી રહે તે માટે માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડનો પણ અમિત શાહ શુભારંભ કરાવશે। તેમજ 3 નવી સહકારી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બનાવવાની સાથે બધી સહકારી સંસ્થાઓનું કોઓપરેટિવ એડિશન થાય તેવી અમિત શાહની સૂચના પણ અત્યારે આપવામાં આવી હતી। તો અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કરુણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો, જેમાં અત્યારે ઉત્તરાયણમાં ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવશે। જેમાં રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણમાં ઘાયલ થનાર પક્ષીઓની સારવાર અને દવા માટે 2017થી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તેમજ આ પહેલ હેઠળ હજુ સુધી 6 વર્ષમાં 85,000 પક્ષીઓને અત્યારે સારવાર કરવામાં આવી છે, જેમાં 85,000માંથી 75,000 પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે। તેમજ આમ પતંગની દોરીથી ઘાયલ થયા પક્ષીઓમાંથી અત્યારે મોટાભાગના પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે। તો એક મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે રામ મંદિર ટ્રસ્ટ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેનારા મહેમાનો અને આમંત્રિત સભ્યોને ભેટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જેમાં વાત કરીએ તો અત્યારે ટ્રસ્ટ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર રામ મંદિરના પાયાના ખોદકામ દરમિયાન કાઢવામાં આવેલી રામ જન્મભૂમિની માટીને બોક્સમાં પેક કરીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત મહેમાનોને અર્પણ કરવામાં આવશે। તેમજ રામ જન્મભૂમિની માટી ઉપરાંત દેશી ઘીમાંથી બનેલા 100 ગ્રામ મોતીચૂર લાડુ પણ મહેમાનોને પ્રસાદ તરીકે આપવામાં આવશે। તો અત્યારે એક અહેવાલ મુજબ રિલાયન્સ જીઓ અને એરટેલ પ્રીમિયમ વપરાશકર્તાઓ માટે અમર્યાદિત 5G ડેટા ઓફર કરતી યોજનાઓ બંધ કરી શકે છે। જેમાં સમાચારની વાત કરીએ તો વિશ્લેષકોએ ગઈકાલે જણાવ્યું હતું કે આવક વધારવા માટે આ કંપનીઓ આ વર્ષના બીજા ભાગથી 4G કરતાં 5G સેવા માટે 5થી 10% વધુ ચાર્જ કરી શકે છે। તેમજ અત્યારે ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે કંપનીઓ આ વર્ષે સપ્ટેમ્બરથી મોબાઈલ ટેરિફમાં 20%નો વધારો કરવાના મૂડમાં છે। એમને ટેરિફમાં અત્યારે વધારો કરીને બંને કંપનીઓ 5G માટે વિશાળ રોકાણ અને ઉચ્ચ ગ્રાહક સંપાદન ખર્ચ વચ્ચે તેમના ROCમાં સુધારો કરવા અત્યારે માંગ કરી રહી છે। તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને ક્રિકેટ સ્ટેડિયમ બાદ હવે ગુજરાતમાં દેશનો સૌથી મોટો મોલ ગુજરાતમાં બનશે। જેમાં અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટીમાં લલ્લુ ગ્રુપે અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનાવવાની જાહેરાત કરી હતી। જ્યારે આ વાઇબ્રન્ટ સમિટીમાં આ ગ્રુપ દ્વારા ₹4,000 કરોડના ખર્ચે રોકાણની જાહેરાત પણ કરવામાં આવી હતી। જે મોલ બનવાની શરૂઆત અત્યારે 2024માં શરૂ થઈ જશે અને આગામી વર્ષોમાં સૌથી મોટો વિશ્વનો મોલ અમદાવાદમાં બની જશે। તો રાજકોટ એપીએમસીમાં ડુંગળીના ઢગ જોવા મળ્યા હતા। જોકે ડુંગળીના ખેડૂતોને હાલ ભાવ ઓછા મળી રહ્યા છે, જેમાં અત્યારે માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો, તેથી ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે। જેમાં ગઈકાલે ડુંગળીની આવક છે તે 7,500 ક્વિન્ટલ નોંધાઈ હતી। તેમજ ડુંગળીના એક મણના ભાવની વાત કરીએ તો 120 રૂપિયાથી લઈને 281 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો, જેથી ખેડૂતો પણ નારાજ થયા હતા। તો આપણા ગુજરાતમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે આવ્યો છે। જો કોઈએ ફરિયાદ કરવી હોય તે 14 449 નંબર ડાયલ કરવાનો રહેશે અને ફરિયાદ સામે 24 કલાકમાં પગલાં પણ લેવામાં આવશે। તેમજ પોલીસ સામે થયેલી ફરિયાદ નોંધ કરવામાં આવશે, જ્યારે આવનારા 15 દિવસમાં એક્ટિવ થશે। અને આ માહિતી રાજ્ય સરકારે હાઈકોર્ટે આપી હતી, જ્યારે હાઈકોર્ટના ગત આદેશ મુજબ સરકારે એફિડેવિટ વિથ પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે આ નંબર પણ આપ્યો હતો।
તો ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આવ્યા, જેમાં અત્યારે રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીવાર રાહત મળી। વાત કરીએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અત્યારે નવા ભાવ જાહેર કર્યા, જે મુજબ અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં આપણા ગુજરાતમાં 56 પૈસાનો ઘટાડો નોંધાયો, જ્યારે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 28 પૈસા સસ્તું થયું। જોકે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલમાં 52 પૈસાનો વધારો નોંધવામાં આવ્યો છે। તો આપણને ખબર છે કે બનાસકાંઠા અત્યારે બટાકા ઉત્પાદનનું હબ કહેવાય છે। જો કે આ વર્ષે કે બટાકા પકાવતા ખેડૂતોને બેવડો નહીં પરંતુ 3 ગણો માર પડ્યો, જેમાં અત્યારે ખેડૂતોની હાલત કાપોડી કરી। વાત કરીએ તો ચાલુ વર્ષે અત્યારે ઠંડીની શરૂઆત થોડી મોડી થવાથી અને મોટા પાયે બટાકાના પાકમાં સુકારાનો રોગ લાગુ પડ્યો છે, જેના કારણે અત્યારે સમગ્ર જિલ્લાનું બટાકાનું ઉત્પાદન પ્રમાણ નીચું ગયું। તો બીજી બાજુ વાતાવરણ અને ઠંડીમાં ઉતાર ચઢાવને કારણે આગોતરો અને પાછોતરો પાક એકી સાથે પાકી ગયો છે। જો કે હવે આગામી સમયમાં બટાકાના ભાવમાં વધઘટ પણ જોવા મળી શકે છે। તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં અમૃત ભારત ટ્રેન શરૂ થઈ રહી છે, જેમાં સેમી હાઈસ્પીડ અને નોન એસી અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવનાર છે। ત્યારે અત્યારે આ ટ્રેન વંદે ભારત જેટલી સ્પીડમાં અમૃત ભારત ટ્રેન દોડશે, જ્યારે હાલ અમદાવાદમાં અમૃત ભારત ટ્રેનનું ટ્રાયલ પણ અત્યારે ચાલુ થઈ ગયું છે। જો કે અત્યારે વંદે ભારત ટ્રેનની સરખામણીએ અમૃત ભારત ટ્રેનનું ભાડું ઓછું રહેશે, જ્યારે આ ટ્રેન ઓરેન્જ કલરની રહેશે અને આ ટ્રેનને અમૃત ભારત એક્સપ્રેસ અત્યારે નામ આપી દેવામાં આવ્યું છે। તો આગળ આજના ખેડૂત સમાચાર આવી રહ્યા છે કે 2 દિવસ ભાવ ઉંચકાયા બાદ ફરી ડુંગળીમાં અત્યારે નરમાઈનો માહોલ જોવા મળ્યો, જેમાં અત્યારે સમગ્ર ગુજરાતમાં વાત કરીએ તો 405 રૂપિયા છે તે ઊંચામાં ઊંચો ભાવ બોલાયો હતો। બીજું વાત કરીએ તો અત્યારે કપાસની બજાર એવરેજ જળવાઈ રહેલા ઊંચા ભાવમાં 30 રૂપિયાનો સુધારો થયો, જેમાં અત્યારે ઊંચો ભાવ સમગ્ર ગુજરાતમાં 1590 રૂપિયા બોલાયો, જ્યારે આગામી વર્ષે કપાસના વાવેતરમાં ઘટાડો થયા હોવાના પણ અત્યારે અહેવાલો સામે આવી રહ્યા છે। વાત કરીએ તો ડુંગળીની નિકાસબંધી હટાવવા અત્યારે સરકારે ચર્ચા કરે તેવી પણ અત્યારે શક્યતા અને એવા અહેવાલો સામે આવી રહ્યા છે। બીજી વાત કરીએ તો ઘઉંના ભાવની અંદર અત્યારે તેજી પકડાઈ શકે છે અને ભાવમાં ખૂબ જ વધારો જોવા મળી શકે છે। તો ગૃહિણીઓ માટે અત્યારે સારા સમાચાર આવી રહ્યા છે, જેમાં અત્યારે લોકોને 450 રૂપિયામાં ગેસનો સિલિન્ડર મળી શકે છે। વાત કરીએ તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે। જો કે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવશે। જ્યારે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે ગેસનો બોટલ છે તે અત્યારે લોકોને 925 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે। તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં અત્યારે માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે અત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી, જેમાં રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય છે તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી ₹50,000ની સહાય આપવામાં આવશે અને ઇજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર અત્યારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે અને આ યોજનાનો લાભ તમામ લોકોને અત્યારે આપવામાં આવશે। તો અત્યારે ગાંધીનગર મહાત્મા મંદિરમાં હાલ વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ ચાલી રહી છે અને આ દરમિયાન અહીં ગાંધીનગર ટ્રેડ શોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પણ એક જ અલગ આકર્ષણ ઊભું કર્યું, જેમાં ગાંધીનગર ટ્રેડ શોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ તરીકે ટ્રેક્ટર જોવા મળ્યું। સાંભળીને નવાઈ લાગશે, પણ હવે 2, 3 અને 4 વ્હીકલ સાથે ટ્રેક્ટર પણ આવી ગયા, તેમજ એક ખાનગી ઇલેક્ટ્રિક કંપની દ્વારા આ ટ્રેક્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં અત્યારે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા ખેડૂતોને 3 કે 4 હજારના ઇંધણનો ઉપયોગ કરે છે, તેને બદલે હવે 20 થી 30 રૂપિયામાં જ તમારું કામ પતી જશે। એટલે કે ખેડૂતને સીધો અને અધિક ફાયદો મળશે। જે તે નાનું ટ્રેક્ટર છે તે 6 લાખ રૂપિયા અને મોટું ટ્રેક્ટર 13 લાખ આસપાસની અત્યારે મળી રહ્યું છે। તો અત્યારે ઉત્તરાયણને હવે 2 દિવસ જ બાકી રહ્યા, ત્યારે ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે એટલે કે 14 અને 15 જાન્યુઆરીએ મેટ્રો ટ્રેનના સમય ફ્રીક્વન્સીમાં અત્યારે ઘટાડો કરવામાં આવ્યો, જ્યારે આપણે જણાવીએ કે 12 મિનિટે મળતી અત્યારે મેટ્રો ટ્રેન આ 2 દિવસ 20 મિનિટે મળશે। ખાસ અમદાવાદની અત્યારે નોંધ લેવા સરકારે આગ્રહ કરવામાં આવ્યો છે। તો આપને ખબર છે કે વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી અને અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ છે તે 12 રૂપિયા હતું, જે 1 જૂને 2022એ વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું, જ્યારે આ યોજનામાં તમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળશે અને જો તમારી ઉંમર
18 થી 70 વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો અને તે દર વર્ષે માત્ર 20 રૂપિયા ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે. જ્યારે આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય રહેશે. તેમજ સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી અત્યારે ખૂબ જ સરળ છે. જ્યારે તમે કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ અત્યારે પોલિસી લઈ શકો છો.